સુરતમાં પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે. સચિન જીઆઈડીસી અને સચિન પોલીસ સ્ટેશનની સંયુક્ત કામગીરી સામે સચિન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શ્રમિક વિસ્તારોમાં ભાડેથી રહેતા લોકોના આધાર પુરાવા ચેક કરવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાંથી બાંગ્લાદેશીઓને ખદેડવાનું અભિયાન અંતર્ગત સુરતમાં પણ સિટી કમિશનરના આદેશ અનુસાર સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે અને સુરતના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને સુરતના અલગ અલગ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા દરોડા કરાયા હતા અને બાંગ્લાદેશીઓને પકડી પાડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરતના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી હતી અને બંગાળી કારીગરો પાસે આધાર કાર્ડ પુરાવા ચકાસવામાં આવ્યા હતા. તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. તેમજ સુરતના નાના મોટા અલગ અલગ વિસ્તારોમાં તથા સ્લમ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.